નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, બેક ટુ બેક આપણા સોલ્યુશન ચાલુ જ છે। વિભાગ એ જે છે એ પૂર્ણ કરવાને આરે આવેલા છીએ આપણે વિદ્યાર્થી મિત્રો, જેની અંદર ખાલી જગ્યાઓનું કામ ચાલુ છે। ઓકે, ત્યારબાદ આપણે વિભાગ એના બીજા દાખલાઓ શરૂ કરીશું। ઓકે, તો મોડું ન કરતાં શરૂ કરીએ, પણ એના પહેલાં વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો, 3 મિત્રો સાથે શેર પણ કરજો। ઓકે, અને જો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। ઓકે, તો શરૂ કરી વિદ્યાર્થી મિત્રો। રકમમાં પણ એવું આપેલું છે, a2 અને b-2 - 1ને જોડતા રેખાખંડનું 1:1ના ગુણોત્તર વિભાજન કરતા બિંદુને એમ શોધો। તો વિદ્યાર્થી મિત્રો મગજમાં ફિટ કરી નાખજો, 1:1 મગજમાં ફિટ કરી નાખજો। 1:1 હોય એટલે આપણે શોધવાનું શું છે? મધ્ય બિંદુ જ કહેવાય। શું કહેવાય? મધ્ય બિંદુના યામ જ હોય, બરાબર છે। તો મધ્ય બિંદુના યામ શોધવાના એટલે શું થશે? બંનેના એક્સ એમનો સરવાળો ભાગ્યા 2 અને બંનેના વાય એમનો સરવાળો ભાગ્યા 2, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। કેમ કે 1:1નો ગુણોત્તર હોય તો મધ્ય બિંદુ જ હોય, બરાબર છે। તો 0/2 અને અહીંયા પણ 0/2 આવશે, કેમ કે સરખામાંથી સરખું જાય તો 0 એટલે 0 0 થઈ ગયું। તો આપણો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 0 0 આવશે। શું આવશે? 0 0। નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું કીધું કે ત્રિકોણના બે શિરોબિંદુ 3, 1 અને 1, 5 છે તથા તેનું મધ્ય કેન્દ્ર ઉગમ બિંદુ છે। ઉગમ બિંદુ એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? 0 0। તો ત્રિકોણનું ત્રીજો શિરોબિંદુ શોધો। તો ત્રીજો શિરોબિંદુ આપણને ખબર નથી એટલે આપણે એક્સ અને વાય ધારી લીધા વિદ્યાર્થી મિત્રો। હવે જ્યારે પણ મધ્ય કેન્દ્રની વાત આવે તો એક્સ યામ જે છે એ આપણે આ રીતે લખી શકીએ, x1 + x2 + x3 ભાગ્યા 3, બરાબર છે। આ મધ્ય કેન્દ્રના યામનું સૂત્ર છે, બરાબર છે। એ જ પ્રમાણે વાય યામ, તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્સ જ યામ શોધીશું, કેમ ખાલી જગ્યા છે એટલા માટે। અને જો પહેલાં જવાબો બધામાં જુદા છે, બરાબર। પહેલાં જવાબ જુદા છે એનો મતલબ શું છે કે આપણે ગણતરી કરીશું તો જે પહેલો જવાબ મળશે એના પરથી ખબર પડી જશે કે કયો જવાબ છે। તો એક્સ એમ શું છે? 0, કેમ કે ઉગમ બિંદુ જ છે ને, એટલે એક્સ એમ 0। x1 તરીકે અહીંયા કેટલા છે? 3 છે। x2 તરીકે 1 લો, આને x1 y1 લઈ લો, આને x2 y2 લઈ લો, અને x3 y3 તરીકે આપણા જોડે xy છે, બરાબર છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોઈ શકીએ છીએ x1ની કિંમત કેટલી છે? 3 છે। પછી લખ્યા 1 વત્તા 0, સોરી વત્તા લખ્યા x છેદમાં 3, 3 સામે રહેશે વિદ્યાર્થી મિત્રો, 0 જ થઈ જશે। 3 ને 1 4 વત્તા x લખ્યા, બરાબર, 4 સામે જશે એટલે માઇનસ થઈ જશે, એટલે x બરાબર -4। વિદ્યાર્થી મિત્રો એક્સની કિંમત -4 મળે છે તો આપણો જવાબ કયો થશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જવાબ થશે -4 -6। ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું। તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને આપેલું છે 0 4 0 0 અને 3 0 શિરોબિંદુ ધરાવતા ત્રિકોણની પરિમિતિ ખાલી જગ્યા એકમ થાય। તો પરિમિતિ પૂછી છે વિદ્યાર્થી મિત્રો, થોડુંક રફલી આપણે આકૃતિ દોરીએ, બરાબર છે। તો 0 1 2 3 અને 4, 1 2 3 અને 4, તો 3 0 અહીંયા હોય બિંદુ વિદ્યાર્થી મિત્રો। ઓકે, આ 3 0 થઈ ગયું, 3 0। ઓકે, તો આનું વિદ્યાર્થી મિત્રો અંતર શું થઈ ગયું? 3 એકમ થઈ ગયું। કેટલું થઈ ગયું? 3 એકમ। હવે બીજું બિંદુ જે છે વિદ્યાર્થી મિત્રો 0 4 છે, એટલે વાય એક્સ ઉપર આવશે। આ બિંદુ 0 4 અહીંયા આવી ગયું, રાઈટ। તો આ અંતર કેટલું થશે મને એવું કહો? યસ, આ અંતર થશે 4, બરાબર। તો આ 3 થયું, 4 થયું। હવે આને જોડી નાખવું એટલે જે ત્રિકોણ બનશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, જે ત્રિકોણ બન્યો એ કયો ત્રિકોણ બની ગયો? યસ, કાટકોણ ત્રિકોણ બની ગયો। કયો ત્રિકોણ બની ગયો? કાટકોણ ત્રિકોણ। અને કાટકોણ ત્રિકોણ બની જાય તો 3 4, તો આ શું થઈ જાય? પાયથાગોરસ પ્રમાણે 5 થઈ જાય કે ના થઈ જાય? તો 3 4 5 ત્રિપુટી છે, બરાબર ને। હવે ત્રણેય બાજુનો સરવાળો કરી વિદ્યાર્થી મિત્રો, 3 + 4 + 5 તો શું થશે? 12 થાય કે ના થાય? જો 3 ને 5 8, 4 12, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। તો જવાબની અંદર શું આવશે? 12। તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો છે। આ દાખલો ગણવા ના બેસાય, ખાલી જગ્યાની અંદર છે એટલે આપણે આ રીતે ટેકનિકથી આપણે સમજવો પડે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે ગણતરી કરો તો પણ મળી તો જાય, ઓકે, પણ તમારે શું કરવું પડે પછી? આને દાખલે કે એ બિંદુ આપ્યું હોય અને બી બિંદુ આપ્યું હોય ઉગમ બિંદુ તરીકે, અને સી આપ્યું હોય તો તમારે એસી શોધવું પડે, બરાબર કે નહીં વિદ્યાર્થી મિત્રો। નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને આપેલું છે A 0 5 B 3 0
અને C3 5 શિરોબિંદુ ધરાવતો ત્રિકોણ ABC ખાલી જગ્યા ત્રિકોણ છે. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે અહીં રફલી એક ચાર્ટ બનાવીશું, બરાબર છે. પણ આ વખતે આપણે શું કરીશું, માપને લઈએ, અંદાજિત લખીશું. તો વિચાર કરો, બિંદુઓ અહીંયા દાખલા તરીકે x ઉપર અહીંયા 3 છે અને આ y ઉપર 5 છે. તો અહીંનું બિંદુ શું થશે, 0 5 થશે વિદ્યાર્થી મિત્રો. અને અહીંનું બિંદુ શું થશે, 3 0 થશે. શું થશે, 3 0 અહીંનું બિંદુ, બરાબર છે. હવે આ બંનેને જોડીશ તો અહીંયા જે બિંદુ થશે એ શું થશે, 3 5 થશે. આપણી આકૃતિ પ્રમાણે આ બિંદુ C છે, આ બિંદુ B છે અને આ બિંદુ શું છે, A છે. હવે આને જોડું તો જો આમ જોડ્યું એક બિંદુ, બીજું બિંદુ આમ જોડ્યું અને ત્રીજું બિંદુ આમ જોડ્યું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આમ જોડતા આપણને ખબર પડી કે આ આકૃતિ કઈ દેખાઈ રહી છે. તો ઊંધો કાટકોણ ત્રિકોણ દેખાઈ રહ્યો છે કે નહીં, કાટકોણ ત્રિકોણ ઊંધો દેખાઈ રહ્યો, તો આપણી આકૃતિ પ્રમાણે જવાબ શું આવશે, કાટકોણ. તો જવાબની અંદર લખીશું કાટકોણ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સાથે શેર પણ કરજો. બેક ટુ બેક સોલ્યુશન આવતા જ રહેશે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું કીધું છે કે જો A 2 2 B -4 -4 અને C 5 -8 એ ત્રિકોણ ABCના શિરોબિંદુ હોય તો C માંથી દોરેલ ત્રિકોણ ABCની મધ્યગાની લંબાઈ શોધવાની. વિદ્યાર્થી મિત્રો, એક રફ આકૃતિ દોરી નાખીએ આપણે, બરાબર છે. A ના એમ આપણે લખ્યા 2 2, B ના એમ લખ્યા આપણે -4 -4 અને C ના એમ લખ્યા આપણે વિદ્યાર્થી મિત્રો 5 -8. C માંથી દોરેલ મધ્યગા, તો C માંથી દોરેલ મધ્યગા હંમેશા સામેના બાજુના મધ્યબિંદુને જ છેદે અને એ મધ્યગા જે છે એ આપણે કદાચ D વિચારીએ, એટલે કે CD વિચારીએ, બરાબર છે. D બિંદુ વિચારીએ. D ના એમ આપણને ખબર નથી, D ના એમ આપણે શોધવાના છે, બરાબર. D ના એમ મળી જાય એટલે મધ્યગા CD જે છે એની લંબાઈ મળી જાય. તો D એ શું થાય વિદ્યાર્થી મિત્રો, એક્ઝેક્ટલી મધ્યબિંદુ થાય. મધ્યબિંદુ એટલે એ શું થશે, ધ્યાન રાખજો, 2 + -4 ભાગ્યા 2. પહેલો આમ x એમ આવો હશે ને y આમ પણ એવું જ આવશે, 2 + -4 ભાગ્યા 2, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો શું થશે, -2 ભાગ્યા 2 અને -2 ભાગ્યા 2, બરાબર છે. એટલે શું આવશે, -1 અને -1. તો આપણું બિંદુ મળી ગયું, બરાબર છે, -1 -1. પણ આપણે એક્ઝેક્ટલી શું કરવાનું છે, આ જે મધ્યગા જે છે એની લંબાઈ શોધવાની છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીશું. CD બરાબર અથવા CD² બરાબર બંનેને XMનો તફાવતનો વર્ગ, એટલે 5 - 1 એટલે 5 + 1નો વર્ગ, બરાબર છે, વત્તા -8 -1 એટલે +1 થઈ જશે નો વર્ગ. તો CDનો વર્ગ બરાબર 5 ને 1 6નો વર્ગ થશે, -7નો વર્ગ થશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો CD² બરાબર 6નો વર્ગ 36 અને 7નો વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો, 49 થશે, બરાબર છે. આનો સરવાળો કરી વિદ્યાર્થી મિત્રો, તો સરવાળો આપણને કેટલો મળશે, 85 મળશે વિદ્યાર્થી મિત્રો. તો વર્ગ સામે એટલે વર્ગમૂળ થઈ જાય, એટલે CD બરાબર વર્ગમૂળમાં 85. એનો માટે એવો થયો કે મધ્યગાની લંબાઈ વિદ્યાર્થી મિત્રો, મધ્યગાની લંબાઈ શું થશે, યસ, વર્ગમૂળમાં 85. તમને એવું થાય કે સાહેબ આવી રીતે ગણ્યો, ખાસ ધ્યાન રાખો, આપણે MCQની અંદર છે એટલે આ રીતે ચાલી શકે. તો આપણે મધ્યબિંદુ શોધ્યું, મધ્યબિંદુ શોધ્યા પછી તમે શું કરી નાખ્યું, અંતરસૂત્રનો ઉપયોગ કરીને શું કરી નાખ્યું, મધ્યગાની લંબાઈ શોધી નાખી. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને 5 MCQની અંદર ખ્યાલ આવી ગયો હશે, ખાલી જગ્યાની અંદર ખ્યાલ આવી ગયો હશે. તો સરસ રીતે પ્રિપેરેશન કરો. તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન હું કરી જ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો. તમે ફક્ત તૈયારી કરો, બરાબર છે, કોઈ જ પ્રકારની ઉતાવળ ના કરો. પરફેક્ટલી જેટલા પણ સોલ્યુશનો મૂકેલા છે એનું સરસ રીતે રિવિઝન કરો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. પરીક્ષા ખબર છે મને નજીક જ છે, ઓકે. તો સરસ રીતે રિવિઝન કરો, ઓકે. બધાને નવરાત્રિની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. નવરાત્રિમાં જાઓ, બહુ ઉજાગરા ના કરશો, બરાબર છે. અને સાથે સાથે પ્રિપેરેશન કરો, ઓકે. કેમ કે આ વખતે નવરાત્રિ પછી પરીક્ષા છે, ઓકે. અને નવરાત્રિ પછી તરત જ પરીક્ષા છે, એટલે સમય કાઢજો વાંચવા માટે, લખવા માટે, પ્રેક્ટિસ કરવા માટે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ઓકે. અને તબિયત ખાસ સાચવજો વિદ્યાર્થી મિત્રો. ત્યારથી બધાને બાય બાય.